હવે વાત કરીશું કોંગ્રેસના અધિવેશન વિશે। સાબરમતીના તટે કોંગ્રેસે હવે કવાયત હાથ ધરી છે। 2 દિવસીય અધિવેશન મળવા જઈ રહ્યું છે, તેના માટે હવે તૈયારી હવે અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે। બધા દિગ્ગજ નેતાઓ અહીં આવી પહોંચ્યા છે। જોકે જે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે જે આ બધા બાકી છે એ બધા આવશે, પછી આપણને એક રોડમેપ જોવા મળશે। પરંતુ સવાલ એ ચર્ચાઈ રહ્યો છે કે શું આ અધિવેશન બાદ કોંગ્રેસ બેઠી થશે ખરા? કોંગ્રેસમાં કોઈ પ્રાણ પુરાશે ખરા? શું કોઈ નવસર્જન થશે ખરા? એક મોટો સવાલ છે, કારણ કે આવા અનેક અધિવેશન કોંગ્રેસ યોજી ચૂકી છે। એ પછી જયપુરના અધિવેશન હોય કે પછી બીજા રાજ્યોમાં યોજેલા અધિવેશન હોય, આ બધા અધિવેશનની જાણે કે કોંગ્રેસને આદત પડી ચૂકી છે। દર વખતે એક જ રોડમેપ બતાવવામાં આવે છે કે ભાઈ જૂના જે લોકો ગદ્દાર છે એમને કાઢી દઈશું, હવે આ રીતે કામગીરી કરીશું। આવા અધિવેશન બાદ અનેક ચૂંટણીમાં પણ કોંગ્રેસ ઝંપલાવી ચૂકી છે, પરંતુ પરિણામ ફક્ત શૂન્ય છે। આ વખતે ગુજરાત એટલા માટે પણ રાખવામાં આવ્યું છે કારણ કે રાહુલ ગાંધીએ જ્યારે લોકસભા ચૂંટણીના હમણાં 2024ના પરિણામ આવ્યા હતા, લોકસભાની અંદર કહ્યું હતું કે અમે કોંગ્રેસની એટલે કે ઇન્ડિયા ગઠબંધનની સરકાર ગુજરાતમાં બનાવવા જઈ રહ્યા છે, અને એ જ માટે રાહુલ ગાંધીની અહીંયા મુલાકાતો શરૂ થઈ ચૂકી છે ગુજરાતની, અને એક કારણ એ પણ છે એટલા માટે જે અધિવેશન યોજવામાં આવ્યું છે, અને કોંગ્રેસ ચોક્કસથી આ વખતે કોન્ફિડન્સમાં જોવા મળી રહી છે। રાહુલ ગાંધીએ તો અમદાવાદમાં જ કહી દીધું હતું કે મને ખબર છે કયા એવા નેતાઓ છે કે જે ભાજપ સાથે એટલે કે ભાજપની બી ટીમ મળીને કામગીરી કરી રહી છે, પરંતુ અધિવેશન કયા રસ્તે જઈ રહ્યું છે જોવા મળશે। સૌથી અગત્યનું એ જ છે જે તમે હમણાં કહ્યું ને કે જે એમણે સંકેત આપ્યા હતા ગત મુલાકાતમાં, અને જે ઘોડાવાળી વાત થઈ, એ ઘોડાવાળી વાતની લઈને શબ્દ સંઘર્ષ અત્યારે પણ થઈ ગયો છે, અધિવેશન પહેલા પણ થઈ ગયો છે। પણ શું કોંગ્રેસ કોઈ સાહસિક નિર્ણય લઈ શકે છે ખરી, કે માત્ર વાતોના વડા? કેમ કે જો સાહસિક નિર્ણય લે છે તો એ દેખાઈ જશે આ અધિવેશનમાં, અને જો સાહસિક નિર્ણય લે છે તો કોંગ્રેસ જે આશા રાખી રહ્યું છે એ આશા ઉપર ચર્ચા કરી શકાય એમ છે। કેમ કે સાહસિક નિર્ણય લેવા પડશે જ્યારે કોંગ્રેસે જે મુદ્દા ઉપર આશંકા વ્યક્ત કરવામાં આવી છે એ મુદ્દે સ્પષ્ટ થવું હશે તો પગલાં લેવા પડશે, એ કરીને બતાવવું પડશે। માત્ર વાતો કરવાથી ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત રીતે ઊભી નહીં થઈ શકે। કોંગ્રેસે ઊભું થવું હશે તો એ તમામ બાબતોને અમલમાં લાવવી પડશે જેના અત્યાર સુધી સંકેતો આપવામાં આવ્યા છે। એટલે અધિવેશનમાં શું થાય છે એ જ નજર છે। જો ફરી એકવાર માત્ર બયાનબાજી થઈ, માત્ર ભાષણો આપવામાં આવ્યા, તો પછી કોંગ્રેસનો કોઈ ઉદ્ધાર થવાનો નથી। એ ગુજરાતનો કોઈ પોલિટિકલ એનાલિસ્ટ નહીં, ગુજરાતનો એક આમ આદમી પણ જાણે છે, આમ નાગરિક પણ જાણે છે કે આ લોકો જો આવી રીતે વાતો કરીને અધિવેશન કરવા ખાતર એમને કરવાનું હતું કરીને જતા રહ્યા તો કશું થવાનું નથી વિકાસ। બિલકુલ, એટલે કે જો ગુજરાતની જનતાની નાડ તમારે પકડવી છે, પારખવી છે, ગુજરાતની જનતા સાથે જોડાવું છે, તો ધરમૂળથી ફેરફાર કરવા પડશે, અને કોઈ એવો મોટો નિર્ણય લેવો પડશે જે રાહુલ ગાંધી જે સંકેત આપીને ગયા હતા। જો કે આ અધિવેશન પર અમારી નજર રહેશે, આખરે ત્યાંથી શું ઠરાવ પસાર થાય છે, શું ચર્ચા થાય છે, એ વિશે પણ આપના સુધી તમામ અપડેટ્સ માહિતી પહોંચાડતા રહીશું। અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ। આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। નમસ્કાર।